नमस्कार, मैं रिया। आप देख रहे हैं गांधीनगर का सबसे पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर। नमस्कार, હું ડૉક્ટર અશ્વિન ત્રિવેદી, એડવોકેટ નોટરી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર, પ્રેસિડેન્ટ શ્રી સભા ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા આપ સર્વે નગરજનોને અપીલ કરું છું કે તસવીરે ગાંધીનગર દ્વારા એક અનોખા પ્રકારનો નવીન કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, એટલે કે મોદક આરોગવાના કોમ્પિટિશન કરવાના છે, લાડુ આરોગવાની કોમ્પિટિશન કરવાના છે। કશ્યપની માવત અને એમની ટીમ દ્વારા આ આયોજન થઈ રહ્યું છે અને એમાં સર્વ નગરજનોને આમાં ભાગ લેવા માટે અને એ લાડુ ઝપડવા માટે હું આમંત્રણ આપું છું અને આપ સૌ મોટી સંખ્યામાં આ ગાંધીનગરમાં નોખો અને એક ઉમદા પ્રયોગ થઈ રહ્યો છે આમ જે છે એટલે દરેક સમાજના લોકોને કે જેને લાડુ મોદક આ ભાવતા હોય, પોતે એને ખાઈ શકતા હોય, તો એકથી વધારે, બેથી વધારે, પાંચથી વધારે ખાતા હોય તો લાસ્ટ ટાઈમ એકવાર આયોજન થયું હતું અમદાવાદ ખાતે, તો 33 લાડુ અને દાળ, લાડવા જોડે દાળ એક એ રીતે આપવામાં આવે છે કે જેથી લાડુ સરળ રીતે ઉતરી જાય। તો આપ સૌને વિનંતી છે કે સૌથી વધારે લાડવા ખાવાનો વિશ્વ વિક્રમ બનાવો આપ ગાંધીનગર ખાતે, અને આપ સૌ મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા એ રીતે હું સૌ નગરજનોને અપીલ કરું છું, વિનંતી કરું છું અને આ તસવીરે ગાંધીનગરના આ અનોખા કાર્યક્રમને આપણે બિરદાવીએ, પહોંચીએ અને એકસાથે લાડુ ઝપટવાની આ સ્પર્ધા છે એને જોવા, માણવા અને ખાવા અને પચાવવા ખાસ તો આપ સૌને નમ્ર વિનંતી છે અને હાજર રહેવા માટે 11/1 તારીખ નોંધી લેશો મિત્રો કે 11/1 કશ્યપની માવત અને એની ટીમ તસવીરે ગાંધીનગર દ્વારા મોદક સ્પર્ધાનું આયોજન આવો સાથે મળી અને લાડુ આરોગ્ય નહીં તો કંઈ નહીં પણ જોઈએ તો ખરા જ અને માણીએ, નજરથી જોવો એ પણ લાડુ આરોગવા જેટલો જ એક ઉમદા કાર્ય છે। જો આપ ખાઈ શકતા ના હોય, ડાયાબિટીસ હોય, તો પછી આપ એને જોઈને, માણીને અને કોઈને ખાતા જોઈને આનંદ અને તૃપ્તિનો ઓડકાર अनुभव। जय महादेव। नए साल का जश्न कार्यक्रम पर्पल विमेंस क्लब द्वारा उत्साह पूर्वक आयोजित किया गया। इस कार्यक्रम में क्लब के सदस्य एकता, खुशी और सकारात्मक भावना के साथ एकत्र हुए। पर्पल विमेंस क्लब वर्ष के दौरान सक्रिय रूप से विभिन्न सामाजिक सेवा गतिविधियों, महिला सशक्तिकरण कार्यक्रमों, महिलाओं के लिए मनोरंजक कार्यक्रमों के साथ साथ कई सामाजिक कल्याण कार्यों का संचालन करता है। अध्यक्ष सोनल बारोट के सशक्त नेतृत्व में ये क्लब निरंतर महिलाओं को प्रेरित करता है और समाज में सकारात्मक योगदान देता है। नए साल का उत्सव कार्यक्रम सेवा करने, सशक्त बनाने और आनंद लेने के क्लब के संकल्प को मजबूत करने वाला एक महत्वपूर्ण कार्यक्रम साबित हुआ। नमस्कार, जय महादेव। हूँ सेवानुरागी दिनेश व्यास, आनंदीमानो वडलो। आप सौने आमंत्रण, भावभीનું आमंत्रण છે। ગાંધીનગરમાં સૌ પ્રથમ વખત તસવીરે ગાંધીનગર ન્યૂઝ દ્વારા લાડુ આરોગવાની સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે। આ અનોખી સ્પર્ધામાં ગુજરાતના કોઈપણ સમાજના દીકરા દીકરીઓ, ભાઈ બહેનોને લાડુ આરોગવા ભાવભર્યું આમંત્રણ છે। તારીખ 11 જાન્યુઆરી 2026 ગાંધીનગર મુકામે આ લાડુ આરોગવાની સ્પર્ધાનો હેતુ આપણી વિસરાઈ જતી વાનગીને જીવંત રાખવાનો એક નાનકડો પ્રયાસ છે। તો આવો આપણે સૌ આ લાડુ સ્પર્ધામાં જોડાઈએ। લાડવા આપણી પરંપરાગત વાનગી, આપણી ગણેશ ચતુર્થી, દિવાળી કે પછી હોય આપણું બ્રહ્મભોજ, બધું જ લાડવા વગર અધૂરું લાગે હે ને। અને એમાં પણ ચૂરમાના લાડવા, મોઢામાં નામ સાંભળીને પાણી આવી ગયું ને। તો આ લાડવા અનલિમિટેડ ખાવા મળે તો, અને એમાં પણ જો લાડવા ખાવા પર ઇનામ મળે તો મજા પડી જાય ને। તો તસવીરે ગાંધીનગર તમને આ લાહવો આપવા જઈ રહ્યું છે। 11 જાન્યુઆરીના રોજ તસવીરે ગાંધીનગર લાડુ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે। તો આપણે સૌ નાના મોટા આ સ્પર્ધામાં ભાગ લઈએ અને ધરાઈને લાડવા ખાઈએ। 5 જાન્યુઆરી પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું ભૂલતા નહીં। હવે મળીએ લાડુ સ્પર્ધામાં। अखिल अंजना केलवनी मंडल गांधीनगर द्वारा संचालित ज्योतिबा कॉलेज परिसर में गांधी यात्रा के आगमन के साथ सेठ श्री हरिभाई चौधरी के मार्गदर्शन में गांधीवादी विचारधारा पर एक कार्यक्रम आयोजित किया गया। कार्यक्रम की शुरुआत में मंडल के उपाध्यक्ष श्री रणछोड़ चौधरी ने गांधीवाद की वर्तमान प्रस्तुति पर विचारपूर्ण चर्चा के साथ गांधी यात्रा का स्वागत किया। विश्वग्राम मुख्यता श्री संजय भाई भावसार ने गांधी जी के विचारों को तर्कसंगत ढंग से प्रस्तुत किया तथा विश्वास व्यक्त किया कि भविष्य में यह विचार पूरे विश्व में फैल जाएगा। कार्यक्रम के मध्य में सुप्रसिद्ध पार्श्व गायिका मेघा डॉल्टन ने गांधीवादी गीतों का अद्भुत प्रस्तुतिकरण दिया और पूरे श्रोताओं को मंत्रमुग्ध कर दिया। विषय में आओ लकीरें मीता दे नटिका की प्रस्तुति के माध्यम से जातिगत भेदभाव को खत्म करने, देश के विकास में संलग्न होने का संदेश दर्शकों तक पहुंचा।
इसके अलावा एक पुस्तक प्रदर्शनी भी आयोजित की गई। पूरे कार्यक्रम के आयोजन में नर्सिंग कॉलेज के प्रिंसिपल डॉक्टर मयूख जैन ने सक्रिय भूमिका निभाई और कार्यक्रम के अंत में आर्ट्स कॉलेज के प्रिंसिपल डॉक्टर मानसिंह भाई चौधरी ने धन्यवाद दिया। संजय तुला से प्रेरित गांधी यात्रा का कार्यक्रम बहुत सफल रहा। केसरी सिंह बिहोला, प्रमुख गांधीनगर शहर वसाहत महासंघ। नमस्कार। गांधीनगરમાં સૌ પ્રથમ હિન્દી ન્યૂઝ ચેનલ અને હિન્દી પાક્ષિક અખબાર તસવીરે ગાંધીનગર દ્વારા અહીં ગાંધીનગર ખાતે સૌ પ્રથમ લાડુ આળોગવાનું એક અહીંયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં ગાંધીનગર અને ઓલ ગુજરાતના દરેક સમાજના ભાઈઓ બહેનોએ જોડાવા મારું આ તસવીરે ગાંધીનગરનું હાર્દિક નિમંત્રણ છે। આ સ્પર્ધાનો હેતુ પારંપરિક વાનગીઓને જીવંત રાખવાનો આ પ્રથમ પ્રયાસ છે, એટલે આપ સૌને જોડાવા હાર્દિક નિમંત્રણ છે। મહાદેવ હર। હું આશીષ પંડ્યા ગાંધીનગરથી। ગાંધીનગરમાં તસવીરે ગાંધીનગર દ્વારા લાડુ આરોગવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। તો આ સૌભામણા પ્રસંગમાં આપ સૌએ ભાગીદારી બનવા માટે આપને ભાવભર્યું આમંત્રણ છે, જેનો સમય અને સ્થળ છે ગાંધીનગર મુકામે 11 જાન્યુઆરી 2026માં આનું તસવીરે ગાંધીનગર એક મહાન આયોજન કર્યું છે। એમાં આપ સર્વને ભાગીદાર થવા માટે ભાવભર્યું આમંત્રણ છે। મહાદેવ હર। गांधीनगर जिला मंडप एसोसिएशन का एक मैत्रीपूर्ण समारोह आयोजित किया गया। प्रमुख नरेश भाई दवे की अध्यक्षता में ये कार्यक्रम आयोजित किया गया, जिसमें गांधीनगर उत्तर विधानसभा के विधायक रीताबेन पटेल, डॉक्टर आशीष भाई दवे गांधीनगर सिटी भाजपा के अध्यक्ष, पूर्व मेयर प्रेमल सिंह गोल, सेजलबेन परमार दंडक उपस्थित थे। महामंत्री भवान सिंह वाघेला, कोषाध्यक्ष नरेंद्र सिंह वाघेला, विनोद चावड़ा अध्यक्ष गांधीनगर सिटी डेको फाउंडेशन, सत्यपाल सिंह खंडुजा कलोल, भवन भाई पटेल अध्यक्ष देहगाम तालुका, कमलेश भाई चौधरी अध्यक्ष मानसा, शैलेश भाई टेल चांदखेड़ा, गुजरात मंडप एसोसिएशन के भीखा भाई जायसवाल कोषाध्यक्ष उपस्थित थे। राधेजा गांधीनगर के भैलाल भाई पटेल ने पार्टी प्लॉट और मंडप सजावट खानपान की सेवा की। तस्वीरें गांधीनगर में जानकारी देने के लिए 8401088677 पर व्हाट्सएप या कॉल कर सकते हैं। लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और देखते रहिए गांधीनगर का पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर।